આકાશમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાઈ ગયા હોય ને ધીમે ધીમે મંદ મંદ વરસાદની બૂંદો છે આ ધરતીને ચૂમવા માટે આવી ગઈ હોય અને ત્યારે શું જોઈએ તો ત્યારે જોઈએ એક ગરમા ગરમ ચાનો કપ અને એની સાથે મનપસંદ દાળ વડા અને આ બંને વસ્તુ મળી જાય ને તો ઓહો થઈ જાય. એટલે આજના આ ચટાકોના સ્પેશિયલ એપિસોડમાં હું તમને લઈને આવ્યો છું અમદાવાદના સૌથી જૂના અને જાણીતા એવા અંબિકાના દાળવડા સેન્ટરમાં. અને આપણને તો ખબર જ છે કે અંબિકાના દાળવડા એટલે નાના બાળકોથી માંડીને મોટા લોકો કે જેના દાંત નથી ને એ ખાય ને તો પણ એને પચી જાય અને જેની ડિમાન્ડ માત્ર અમદાવાદ પૂરતી જ નહીં પણ મુંબઈ સુરત સુધી પણ પહોંચી છે એવા દાળવડાની વિઝિટ આજે તમને કરાવવાનો છું. આપણે અત્યારે છીએ અંબિકા દાળવડા અને વરસાદની મોસમ હોય એટલે ભાઈ તમે અમદાવાદમાં ક્યાંય પણ હોય તો અંબિકા દાળવડા તમને યાદ આવે. અને આપણી સાથે અત્યારે રાજુભાઈ ચંદેલ છે અને એમની સાથે જાણીએ, એમની સાથે વાત કરી, પૂછી આખી હિસ્ટ્રી. એટલે દાળવડા તો તમે ખાધા છે પણ અંબિકા દાળવડા ક્યારથી શરૂ થયું અને શું હિસ્ટ્રી છે જાણીને વિશે. રાજુભાઈ, સૌથી પહેલા તો મને એમ કહો કે અહીંની અંબિકા દાળવડાની શરૂઆત છે એ ક્યાંથી ને કેવી રીતે થઈ? ગોતા ચોકડીથી શરૂઆત થઈ જી. અને થોડું ડિટેલમાં કહેશો કે કેવી રીતે શરૂઆત થઈ અંબિકા દાળવડાની? તમારા પિતાજી છે એમને શરૂઆત કરી, પપ્પાએ ચાલુ કરી. હા, તો કેવી રીતે એની શરૂઆત થઈ, કેવી રીતે વિચાર આવ્યો? ગોતા ચોકડી થી ચાલુ કર્યું હતું ત્યારે બહુ વસ્તી એવી જ હતી આપણે ગોતા ચોકડી ત્યારે બહુ નાનું કામ થયું. પછી આપણે લારી પરથી ચાલુ કરી, લારી પરથી ધંધો જેમ સામે દુકાન લીધી. અને આ દાળવડાનું એટલે તમે કેમ વિચારો આ દાળવડાનો આઈડિયા ક્યાંથી આવ્યો કે દાળવડા જ કરવા છે? વસ્તુ જ સારી છે તો એવું જ બનાવીએ. એટલે તમારા પપ્પાને કેમને કેવો વિચાર આવ્યો? પપ્પાએ જ ધંધો કર્યો તે પેઢી અમે ચલાવી. તો તમે તો નાનપણથી એમને જોયા હશે ને કામ કરતા? પહેલા જોવાથી નાનપણથી જોડે જ છીએ ને. અચ્છા, તો તમે જ્યારે મોટા થયા પપ્પાને કામ કરતા જોયા તો તમે એવું ક્યાં નહીં મારે બીજું કરવું છે કે પપ્પાએ જ એવું કીધું કે ના ધંધો સારો, આ સારી લાઈન હતી. હવે ધંધો જ તમને દાળવડા ભાવે ખરા? કેમ ના ભાવ? દાળવડા કેમ ના ભાવ? અચ્છા, તો જ્યારે શરૂઆત કરી તમારા પપ્પાએ, તમે જે વાત કરી કે 1980 માં શરૂઆત કરી, તો તમને ત્યારની કઈ વસ્તુ તમારા પપ્પાએ વાત કરી હશે કે ત્યારે કેવો માહોલ હતો કે તમને ટ્રેન કર્યા હશે આ બાબતે કે એના વિશે થોડું? માહોલ તો એ ટાઈમે શું છે કે એ ટાઈમે ધંધો જેવો હતો. ધીરે ધીરે જે સિઝન પ્રમાણે ચાલે એ રીતના ક્વોલિટી સારી બનાવતા ગયા અને ધંધો એ રીતના આગળ વધતો ગયો. રાજુ, અમે એવું સાંભળ્યું છે કે તમને આ દાળવડા છે વિદેશમાં લઈ જવા માટે ઓફર આવી હતી, એ શું વાત છે એના વિશે થોડું? એવું તો સાહેબ શું છે કે એક આયા હતા સાહેબ કે તમે આટલી સારી ક્વોલિટી બનાવો તો એના કરતા તમને કે બીજા અપાઈ દઈએ છીએ. અમે કીધું અમારા માટે તો ન્યુઝીલેન્ડ એ છે ને જે વિદેશ છે એ જ છે, આમ ઇન્ડિયા જે છે આનું શું છે અહીંયા, બરાબર? એટલે અમારે તો જે છે એ આ જ છે. તો પછી તમે ના ગયા? ના જવાય ને, ઇન્ડિયા છોડીને જવાય? પરિવાર જે છે એ છે એટલે એના માટે. અચ્છા, તો જ્યારે તમને યાદ ખરું કે ત્યારે એ સમય દાળવડા છે કેટલામાં વેચાતા હતા? દાળવડા એ ટાઈમે 80 પૈસા, 1 રૂપિયાની અંદર વેચાતા 80 પૈસા ત્યારથી છે. અને પછી અમારી નોલેજથી અમે 1 રૂપિયા 60 પૈસાની અમારી નોલેજથી વેચવા ચાલુ કર્યું. અને અત્યારે કેટલાના મળે છે? અત્યારે તો 400 રૂપિયા કિલો. એટલે ત્યારે 60 પૈસાના કિલો મળતા? 60 પૈસા ને 80 પૈસા. 80 પૈસાના કિલો મળતા? 80 પૈસાના 100 ગ્રામ મળતા? હા, 80 રૂપિયા કિલો. બરાબર, 80 રૂપિયા કિલો. એટલે ત્યારથી શરૂઆત કરીને આટલી મોટી સફર થાય. તમે એટલે ત્યાંથી શરૂઆત કરી આટલા સુધી કઈ અડચણો આવી હતી તમને? આટલી બધી મોટી તમે જ્યારે કામ કરતા હોય દાળવડા ચલાવો તો અડચણો કઈ આવી? ના એ કોઈ નહીં, કે સારું ક્વોલિટી બનાવી વસ્તુઓ સારી બનાવતા ગયા ધંધો. આમાં બીજા 4 ભાઈ છે, બધા ભાઈઓ ભેગા જ છીએ. તો બીજા ભાઈઓ છે અલગ અલગ બ્રાન્ચ બેસે? ના એ જ મેન ગોતા, પછી અહીંયા ત્રીજી અડાલત, ચોથી ઘડી.
અને હવે તમારા આગળના ફ્યુચરના શું પ્લાન છે? કેવી રીતે તમે અંબિકા દાળવડાને આગળ લઈ જવા માંગો? અમારો ફ્યુચર તો શું હોય, એ જે ધંધો ચાલે એને જે ચલાવવાનો છે. બરાબર. અને આટલા અમદાવાદના લોકોને આટલા વર્ષોથી તમે દાળવડા ખવડાવો છો, જેમ વાત કરી કે ખાલી અમદાવાદથી નહીં પણ બારથી પણ લોકો જે છે એ દાળવડા ખાવા માટે આવતા. એવી સ્પેશિયાલિટી શું છે દાળવડામાં તમારી? એમાં વસ્તુ જેવી ક્વોલિટી સારી વાપરીએ છીએ. એમાં સ્વીટ અને સોફ્ટ મીઠાશ અને એકદમ પોચા દાળવડા બને એટલે ગ્રાહકને સારું લાગે. 12 મહિનાનો અરે 2 મહિનાનો બાળક ખાઈ અરે 5 મહિનાનો બાળક થઈ શકે એવું 80 વર્ષનો ઉંમરલાયક વૃદ્ધા થઈ શકે છે. એટલે નાના બાળકથી માંડીને હા. મોટી ઉંમરના જેટલા પણ લોકો છે આ દાળવડા ખાઈ શકે, એને આરામથી પચાવી શકે એવા દાળવડા બને છે. તો આમ સ્પેશિયલ મસાલો તમે આનો યુઝ કરો છો કે બીજે માર્કેટમાં તમે સ્પેશિયલ મસાલાનો ઘરે બનાવો છો એવું કશું છે? ના અમે તો જે બનાવીએ એ જ બનાવીએ છીએ. મસાલો કોથમીર નમરિયા રાઈટ. પણ એટલે રાજુભાઈ નું કેવું એવું થાય છે કે અંબિકા દાળવડાની ખાસિયત એ છે કે આટલા વર્ષોથી એક જે ક્વોલિટી છે એ મેન્ટેન કરી છે, લોકોનો ભરોસો છે એ મેન્ટેન કર્યો છે. અને સારું બનાવો એટલે સારી વસ્તુ બનાવો, ચોખ્ખું એકદમ. એટલે આટલા વર્ષોની એમની મહેનત અને મહેનતના કારણે અંબિકા દાળવડા આખા અમદાવાદમાં જે આખું પ્રખ્યાત છે. અને જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને ચોક્કસ કહેશું કે તમે અંબિકાના દાળવડા જો ટેસ્ટ કર્યા હોય તો તેવા અમને કહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે રાજુભાઈ. અને અમે પૂછીએ કે આ દાળવડા ખાલી માત્ર અમદાવાદ પૂરતા જ નહીં પણ ગુજરાતમાં એનો સ્વાદ માણે એવી અમે આશા રાખીએ. નંબર 1 છે.